તો મહીસાગરમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના થઈ છે। પાવર પ્રોજેક્ટમાં 5 લોકો ડૂબી ગયા હોવાની અત્યારે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ ડૂબેલા લોકોની એનડીઆરએફ અને ફાયરની ટીમે શોધખોળ હાથ ધરી છે। ડૂબેલા લોકોને શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે મોરબીમાં ઝૂલતો પુલ બનાવનાર જયસુખ પટેલની આ જ બેદરકારી છે। એ વખતે 140 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો અને અત્યારે 5 લોકો લાપતા થયા છે, જેમની અત્યારે શોધખોળ શરૂ કરવામાં આવી છે। મહીસાગરમાં પણ અજંતા પાવર પ્રોજેક્ટ નામે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જેમાં જયસુખ પટેલની બેદરકારીના કારણે જ હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં મહીસાગર નદીના પાણી ઘૂસી ગયા છે અને મહીના પાણીમાં 5 લોકો ડૂબી ગયા હોવાની આશંકાઓ અત્યારે સેવાઈ રહી છે, જેમની શોધખોળ અત્યારે શરૂ કરાઈ છે। અધિકારીઓ તો ઘનશ્યામ પટેલ હતા, દિનેશ દવે હતા, હા ભાગી ગયા। હા પછી ભાગ્યા। હાઇડ્રો પાવર જયસુખ પટેલ નો છે। મોરબી બાજુના છે શેઠ। હા પુલની ઘટના બની, ઝૂલતો પુલ તૂટ્યો એ આ શેઠ છે।